વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર એન્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. A Decade of Excellence વોટર વિઝડમ એન્ડ વેલ-બીઇંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, સોલ્યુશન પ્રોવાઇડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, પોલિસી મેકર્સ અને બાયર્સને એકસાથે લાવશે. આ એક્સપોમાં લગભગ 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને 3 દિવસમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ આશિષ દોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાપટેગ, જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત, અને વાપટાઈ, જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું. મારા મિત્રો છે અહીંયા, વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર રિષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્યો છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1,000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે, જે ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપનીઝ ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા, અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી. અમારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. છેલ્લા અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરીલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ એઆઈનો ઉપયોગ માટેનો બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે અને એની પર કામ કરી રહ્યા છે.